ભાજપ સરકાર, RSS, અમિત શાહ અને નરેન્દ્ર મોદી નામ ચૂકવું છું. હું કોઈને બાપથી બીતો નથી. એની આતેડી દુભાવશો ને તો આ થાંભલા કાઢીને 36 રૂપિયા કિલો ભંગારમાં વેચીશું. તો રાજ્ય સરકાર કઈક બીજી વાત કરે છે, કેન્દ્ર સરકાર બીજી વાત કરે છે, એમાં ખેડૂતો ત્રીજી વાત કરે છે, અધિકારીઓ ચોથી વાત કરે છે. ક્યાંય સંકલન દેખાતું નથી. આમ 115 ખેડૂત ધારાસભ્યને હું 1000 રૂપિયા મજૂરી આપીશ. કપાસમાં પિયત કરવાનું છે, દવાનો છંટકાવ કરવાનો છે, એટલે અમારે તાત્કાલિકના ધોરણે મજૂરો જોઈએ છે. જો ખેડૂત સુખી હોય તો ગુજરાતમાંથી એવા 5 ખેડૂત મને ગોતી આપો જેને જમીન ઉપર પાક ધિરાણ ના લે. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર રહી એ ઉદ્યોગપતિના ઈશારે હાલી રહી છે, સમજો તમે. અને એ સરકાર જ ઈચ્છી રહી છે કે આ અમારો વિરોધ કરે. ખાલી પાટીદાર એક હતા તોય ભાજપ સરકારને ડિસ્કો કરાયો હતો અને ચંગુ મંગુની રંગાબીલાની જોડી દિલ્હી રહી. પણ આ એક જગતનો તાત છે કે જેની 90% વધારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બીજેપી ને આપી છે. આ એક જગતનો તાત છે કે 162 આપણે એમને ચૂંટીને આપ્યા છે. સમજો જ્યારે આંદોલન થયા તો ગુજરાતના સીએમ બદલવા જ થયા છે આંદોલનો. નમસ્કાર મિત્રો, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, જે વીજ લાઈનના પ્રશ્નો જે ઉભા થયા છે દક્ષિણ ગુજરાતમાં, ખાસ કરીને માફ કરશો કાઠિયાવાડમાં, અને એમાં જેતપુર મુકામે આપણા સાથે જોડાયેલા છે નિલેશભાઈ અરવાડીએ. ખેડૂતોની મોટી ત્યાં સભા છે અને સાથે સાથે સુરેન્દ્રનગરમાં પણ જે પ્રશ્નો છે એમની વાચા આપે છે. આજે આપણા જોડે વરિષ્ઠ પત્રકાર છે રાજેન્દ્રભાઈ ગઢવી સાહેબ. સાહેબ, બંને પહેલા તો મહાનુભાવોનું સ્વાગત છે. નિલેશભાઈ, પહેલું આપના જોડે આવીશ. આખા જે મુદ્દામાં જે ખેડૂતોનું સરકાર સાંભળવા હજુ તૈયાર થાય છે કે નથી થતી? આ ખેડૂતોનું ડબલ એન્જિનની સરકારમાં કોઈ હા ભરતું જ નથી. કારણ કે આ ખેડૂતોની સરકાર જ નથી, આ વાણિયા વેપારીની સરકાર છે, લુખ્ખાઓની ગુંડાઓની સરકાર છે, લુચ્ચાઓની સરકાર છે, વેપારીઓની સરકાર છે. અને વેપારી સરકારની અંદર કોઈ આ બિચારા ખેડૂતોને બિચારા કરી નાખ્યા છે. દરેક જગ્યાએ ખેડૂતોનું શોષણ કરવામાં આવે છે. પરંતુ આપણે એક વસ્તુ નિલેશભાઈ મને જવાબ આપો કે આખા મુદ્દામાં સરકાર તો વચમાં હોવી જ ના જોઈએ, કારણ કે પ્રશ્ન ખેડૂતોનો છે અને કંપનીઓનો છે, તો એમાં સરકાર કેવી રીતે અંદર આવે? અત્યારે પોલીસના ડબ્બા આવી રહ્યા છે. કિસાન છાવણીની બાજુમાં આપ જોઈ રહ્યા છો. નિલેશભાઈ, મારો પ્રશ્ન આપને હતો કે આખી ઘટનામાં સરકાર વચમાં ક્યાંથી આવે? કારણ કે પ્રશ્ન વીજ લાઈન કંપનીઓનો છે ને ખેડૂતોનો છે, તો પોલીસને કેમ વચમાં આવવું પડે છે? અદાણી નરેન્દ્ર મોદીનો જમાઈ છે. રિલાયન્સ નો મુકેશ અંબાણી નરેન્દ્ર મોદીનો જમાઈ છે. અહીંયા અમે IPS અને IS અધિકારીઓને મળીએ છીએ તો એમ કે છે કે રાષ્ટ્રના વિકાસમાં જે અવરોધ કરશે એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આવું ગુજરાત સરકાર, ભારત સરકારના IAS અને IPS અધિકારીઓ કહે છે. હવે એને ખબર જ નથી કે અદાણી કંપની ભારત સરકાર નથી. ગુજરાત સરકાર પરિપત્રના જોરે અમારા ઉપર, ખેડૂતો ઉપર દમન કરી રહી છે. અદાણી કંપની ભાડે પોલીસ લે છે. 11 વાગે પોલીસ હાજર થાય છે અને 6 વાગે પોલીસ વહી જાય છે. જેમ રોજમદાર રોજ ઉપર મજૂરી કરવા દાડિયાઓ આવે મજૂરો, એવી રીતે પોલીસ અત્યારે મજૂરી કરી રહી છે અદાણી કંપનીની. આપ જોઈ શકો છો અમારા વિઝ્યુઅલ મીડિયાના માધ્યમથી કે પોલીસને સ્પેશિયલ બાઉન્સર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂતોને મારવા, લાઠીચાર્જ કરવા માટે ચાર્જ ભરીને ખેડૂતોને પોલીસને વેચાતી લેવામાં આવે છે, ભાડુવટ લેવામાં આવે છે. પોલીસ કાયદેસર પ્રજાના સુરક્ષા માટે હોય છે, પરંતુ હાલની પોલીસ પ્રજાની કોઈ પણ પ્રકારની સુરક્ષા કરતી નથી. ગુજરાત પોલીસ ફક્ત ને ફક્ત અદાણી માટે પેએબલ
બાઉન્સરની ભૂમિકા ભજવી રહી છે. આપ મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છો. નાની નાની બહેનો દીકરીઓને 10 વર્ષના છોકરાઓને ડિટેન કરે છે અને પોતાનો અધિકાર માગે તો આ ગુજરાતની જાંબાજ પોલીસ 70 વર્ષની મહિલાઓ ઉપર પણ લાઠીચાર્જ કરે છે. શું આ ગુજરાતની પોલીસ છે? આ ભારતની પોલીસ છે? આ ડબલ એન્જિન સરકારની સુરક્ષા માટે નિમાયેલી પોલીસ છે? શું આ અમારી સુરક્ષા કરશે? આ ખેડૂતોને હક અને ન્યાય અપાવશે? અત્યારે કેટલા ગામના ત્યાં ખેડૂતો બધા એકત્રિત થયા છે અને આંદોલન ક્યાં સુધી લઈ જવાની આપણી ગણતરી છે? સોરી, અત્યારે કેટલા ગામના બધા જ ખેડૂતો ત્યાં આંદોલન કરી રહ્યા છે અને આંદોલન ક્યાં સુધી ચલાવવાની એમની ગણતરી છે? અત્યારે આશરે 15 થી 25 પટ્ટા જે નાના નાના ગામડા છે જ્યાંથી વીજપોલ લાઈન એન્ટ્રી થઈ છે અને આઉટ થઈ છે, આશરે 25 ગામના ખેડૂતો અહીંયા ઉપવાસ આંદોલન છાવણીમાં સમર્થન દેવા આવ્યા છે. અને જ્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે, અત્યારે તો પ્રતિક ઉપવાસ ચાલી રહ્યા છે, પરંતુ 16 તારીખથી આમરણાંત ઉપવાસ અને ઝલક કાર્યક્રમો પણ દેવામાં આવશે. આપણે જોયા છે. તો જો જરૂર પડે ખેડૂતોને ડિટેન કરવામાં આવશે. તો એક જ હાઈવે બ્લોક થયો હતો, પણ જો હવે પોલીસ એક્શન મોડ લેશે, સરકાર કઈ કડક એક્શન લેશે તો આવનારા સમયમાં 1-4 હાઈવે બંધ થશે. ગુજરાત પણ બંધ થઈ શકે છે. કારણ કે દિવસે દિવસે આ લડત મોટી થતી જાય છે અને હવે મોરબી જિલ્લાના ખેડૂતોની આ લડત છે, ખાલી જેતપુર ગામની લડત નથી. આપણા સાથે રાજુભાઈ ગઢવી પણ જોડાયેલા છે. રાજુભાઈ, પહેલું તો સ્વાગત છે. અને આ પ્રશ્ન જેમ નિલેશભાઈએ વાત કરી કે આપણા સુરેન્દ્રનગરમાં પણ આ ઇસ્યુ છે, લગભગ જ્યાંથી લાઈન પસાર થાય છે ત્યાં ઇસ્યુ છે. તેમાં સરકાર મીડિયેટર તરીકે શું ભૂમિકા ભજવવી જોઈએ ને અત્યારે શું ભજવી રહી છે? જે આપણને લાઈવ દેખાડી રહ્યા છે કે ત્યાં આંદોલન ચાલી રહ્યું છે. આવી જ રીતે ધાનેગ્રાના કોંડ ગામ છે ત્યાં પણ આ ચાલી રહ્યું છે. અને હજી પણ વીજળી લાઈનો આવવાની છે 20 થી 23 જેટલી. એટલે આ એક વસ્તુ નથી. હજી તો આ આંદોલનને બીજા ખેડૂતોને જે લાઈનો પસાર થશે ત્યારે આ બધું કરશે કામ, ત્યારે પોલીસ અને ખેડૂતનો સંઘર્ષ વધવાનો છે. આનો કોઈ ઈલાજ કરવાની બદલે જે દર્દ ઊભું થયું છે, હવે તો ખેડૂતો અને એના આગેવાનો એમની માનસિકતા પણ હવે ધીરે ધીરે આ ગરમીમાં બદલાતી જાય છે. કારણ કે એ પોતાનો હક માંગી રહ્યા છે. વાત ખેડૂતો માંગ કંઈક કરી રહ્યા છે અને સરકાર કંઈક સમજી રહી છે. અને ક્યાંક ને ક્યાંક સરકાર ઉપર જોવે છે તો ઉપરથી શું આદેશ આવે. તો હકીકતમાં આ જે કંપનીઓ અને ખેડૂત વચ્ચેનો ઝઘડો છે, તમે કહો છો તેમ, હવે સરકારનું પણ આ જે પાવર ગ્રીડ લાઈન છે એમાં સરકારે નું ભેગું સાહસ છે. એટલે ક્યાંક એવું પણ કહેવામાં આવે છે કે આ અધિકારીઓ વચમાં જોડાઈ જાય છે. હકીકતમાં ખેડૂતો સોરી, વચ્ચે રોકું છું હું આપશ્રીને. આમાં સરકાર ક્યાંય આવતી જ નથી. સરકારની વીજપોલ લાઈન નથી, સરકારનું મેનેજમેન્ટ નથી, સરકારનું ઇન્વેસ્ટમેન્ટ નથી કે સરકારનું આઉટસોર્સિંગ નથી કે સરકાર ક્યાંય આમાં ભૂમિકામાં કોઈ અધિકારીઓને એન્ટર કર્યા નથી. કારણ કે સરકારે નિલેશભાઈ, ખેડૂતોને અન્યાય થાય તો સરકાર જ જવાબદાર છે ને. મધ્યસ્થી તો સરકાર કરશે ને. અરે પ્રાઇવેટ કંપની જે દાદાગીરી કરી રહી છે એની જવાબદારી અટકાવશે કોણ? સરકાર અટકાવશે ને. જી જી. હા, તો આ સરકારે ક્યાંક ને ક્યાંક સંકલનમાં ભૂલ કરી છે. સાંભળો, પોલીસ સરકારની છે કે આ કંપનીઓની છે, મને સમજાવો. પોલીસ સરકારની છે કે આમની છે? કાયદા કોર્ટ જે કઈ છે એ સરકાર ચલાવે છે કે કોઈ પ્રાઇવેટ કંપની ચલાવે છે? આ દેશનું સંચાલન કોણ કરે છે? ખેડૂતો સમજે તો ખરા વસ્તુને. ખેડૂત ન્યાય માટે ક્યાં જશે મને કહો? તમે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ સુધી ન્યાય માટે તો જશો ને. ખેડૂતોની ચૌધરી સાહેબ વાત કોણ સાંભળશે? હાઈકોર્ટ સાંભળશે, સુપ્રીમ કોર્ટ સાંભળશે કે પછી ન્યાય માટે સરકાર જાગશે?
ક્યાંક ને ક્યાંક આખું સંકલન છે એ એક તરફ જઈ રહ્યું છે, સંકલનનો બિલકુલ અભાવ છે. ખેડૂતોની સાથે સરકાર વાત કરે, વાર્તાલાપ કરે, એની સાથે બેઠક કરે ને સંપૂર્ણ માહિતી આપે. બીજું કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને એટલી બધી ખબર નથી કે આ કંપની છે કે સરકાર છે, કે સરકારનો એમાં શું ભાગીદારી છે, વિકાસમાં એમના એમનું શું હોય, જે કઈ હોય ઈ. સરકાર સાથેની કંપનીની સાંઠગાંઠ છે એ કોણ ખુલ્લી કરશે, મને કહો. સરકારે ત્યાં સ્વીકારી લેવું પડશે કે અમે કંપની જેમ કે એમ કરશું અથવા કંપની બાજુ રહીશું. સોરી ફોર યુ. જી 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 નિલેશ. આ ખેડૂતોની ડિમાન્ડ શું છે? સીધી અને સટ વાત છે સાહેબ. જી ભારત સરકારના નિયમ અનુસાર અમો લોકોને યોગ્ય ન્યાય અને વળતર મળે. અમારો કોઈ જ વિરોધ નથી. ભારતના એમેન્ડમેન્ટ કાનૂન ઇમ્પ્લિમેન્ટ થયા મુજબ ભારત સરકારનો કાયદો મોટો કે ગુજરાત સરકારનો પરિપત્ર મોટો? મને આપ જણાવો. બંને વરિષ્ઠ પત્રકાર છો આપ, હા, તમે મને એ સમજાવો ખાલી. આ ખેડૂત પણ છે, હું તો પણ નથી. પણ તમે એ ભૂલો નહીં કે ગુજરાત મોટો છે કે ભારત સરકારનો લાગુ કરેલો કાનૂન મોટો છે? આ ખેડૂતોને ફક્ત ભારત સરકારના કાનૂન મુજબનું વળતર જોઈએ છે. હા, તો કોણ આપશે? રાજ્ય સરકાર આપશે કે કેન્દ્ર સરકાર? ગુજરાત સરકાર પરિપત્રના રૂપે અદાણી અને અંબાણી માટે સ્પેશિયલ પરિપત્ર રિલીઝ કર્યો છે. કલેક્ટર જ્યાંથી વીજપોલ લાઈન નીકળે છે અહીંયા પસંદગીના કલેક્ટર સિલેક્ટેડ કરીને મૂક્યા છે. અદાણી અને અંબાણીને બંને એના મિત્રોને ફાયદો થાય એવા હેતુથી પરિપત્રનો દુરુપયોગ કરી પરિપત્ર એઝ એ સર્ક્યુલર નોટ એ લો પરિપત્રને હાઈકોર્ટમાં ચેલેન્જ કરી શકીએ છીએ, સુપ્રીમમાં ચેલેન્જ કરી શકીએ છીએ. ગુજરાત સરકાર એવું ઈચ્છી રહી છે કે તમે કોર્ટ મેટરમાં પડો અને લાંબુ લચક થાય. હાઈકોર્ટ મુદતો પાડે, આ બધું વીજપોલ ઉભા થઈ જાય. અથવા તો ગુજરાત સરકાર ક્યાંક ને ક્યાંક એવું ઈચ્છી રહી હોય કે આ ખેડૂતો, ભાજપ સરકાર, RSS, અમિત શાહ અને નરેન્દ્ર મોદી, નામથી બોલું છું, હું કોઈના બાપથી બીતો નથી. નિલેશભાઈ, તમે આ દરેક લોકો એવું ઈચ્છી રહ્યા છે કે કોઈના કોઈ સંજોગો વસાત ગુજરાતનો ખેડૂત જેમ પેલા રાજાશાહીમાં જેમ બારવટિયા બનતા એવી રીતે આ બારવટિયા બનાવવા માંગે છે અથવા તો નક્સલવાદી બનાવવા માંગે છે. એક પણ રૂપિયો વળતર દીધા વગર 5-5 પેઢીથી જે જમીનો ઉપર કબજો છે, દસ્તાવેજ છે, વારસા કે તમારા બાપ દાદાની વિરાસત છે, એ વિરાસત ઉપર તમે થાંભલા ખોડો તો એ તો સહન નહીં થાય. આજે પોલીસની તમે દાદાગીરીથી થાંભલા ખોડી દેશો, કાલે તમે પોલીસ રાખશો? જબરજસ્તીથી કલેક્ટરના હુકમથી આજે તમે વીજલાઈન ચાલુ કરી દેશો અંદર, કાલે કલેક્ટરના હુકમ શું લાવશો? અરે સાહેબ, આ એ જગતનો તાજ છે, કર્મથી મણ પેદા કરવા વાળા ખેડૂત છે. આ દુનિયાને તારણ હાર કરનાર ખેડૂત છે. લોકોની આતેડી પૂરી ગુજરાતની ઠારનાર ખેડૂતો છે. એની આતેડી દુભાવશો ને તો આ થાંભલા કાઢીને 36 રૂપિયા કિલો ભંગારમાં વેચીશું અમે. જી, તમારી વાત બરોબર છે, પણ આ અમલવાળી સરકાર કરાવશે ને. ગુજરાત સરકારે અંતે તો વહીવટી તંત્રને કહે છે અથવા મંજૂરી ક્યાંથી મેળવે છે, પોલીસ મંજૂરી કેવી રીતે, પૈસા એ ચૂકવી પ્રોટેક્શન મેળવી રહ્યા છે, લોકોને અન્યાય થઈ રહ્યા છે, આ બધી બાબત છે ને. તો ખેડૂતો ન્યાય માટે ક્યાં જાય? સીધી વાત સરકારે કરવી જોઈએ. રાજુદાનભાઈ, એક બીજી પણ વાત છે કે માની લો કે જો કાયદો થતો હોય તો જેમ સ્પેશિયલી રાજસ્થાનમાં જે જંત્રીથી 8 ગણા, પંજાબના અંદર તો સીધા 100 ગણા, આપણા ગુજરાતના અંદર નવસારીમાં એક થાંભલાના 2 કરોડ. તો એવું હું પેટમાં સરકારને દુખે છે કે આ અહીંયા સૌરાષ્ટ્રના ખેડૂતને 1 રૂપિયો નહીં. એક જ રાજ્યમાં 2 અલગ અલગ કાયદા કેમ? હવે વાત તમે મુદ્દાની કરી. અરે સાહેબ, સરકાર પાસે કોઈ પોલિસી જ નથી. સરકાર પાસે ભણેલા ગણેલા કોઈ મિનિસ્ટર નથી. 3.5, 4.5 ને 5.5 ભણેલા અંગૂઠા સાહેબ ભૂકા છે, ભૂકા. ખેડૂતની વેદના છે. થાય છે.
એની પછી તમે અધિકારીઓ- લખો છો શિક્ષણની એડમિનિસ્ટ્રેશન મેનેજમેન્ટની જે જી, સ્કૂલે ગઢવી સાહેબ. નથી ગયા આ બધા ગઢવી સાહેબ, ગુંડા- નિલેશભાઈ એક મિનિટ. ગઢવી સાહેબ જોડે મારે જાણવું છે કે શું છે આખી પરિસ્થિતિ, કેમ ગુજરાતમાં દેશમાં અલગ અલગ કાયદાઓ છે, ગુજરાતમાં કેમ અલગ અલગ છે? જી જી હવે વાત સમજવા જેવી છે ચૌધરી સાહેબ, કે વહીવટી તંત્ર છે જેને સરકાર આદેશ કરે એ ખેડૂતોને કઈક જુદું સમજાવે છે. એમની પાસે જે કઈ છે એ દેખાડે છે તો ખેડૂત માનવા તૈયાર નથી. તમે જુઓ, અમે કીધું કે આ ભારત સરકારના કાયદા મુજબ દે, તો રાજ્ય સરકાર કઈક બીજી વાત કરે છે, કેન્દ્ર સરકાર બીજી વાત કરે છે, એમાં ખેડૂતો ત્રીજી વાત કરે છે, અધિકારીઓ ચોથી વાત કરે છે. ક્યાંય સંકલન દેખાતું નથી. આમ ક્યાંય એકેયનો નથી, ખેડૂતનો મેળ નથી, અધિકારીનો મેળ નથી, પોલીસનો મેળ કે નથી કઈ ન્યાયનો મેળ. માની લો કે વિપક્ષ મજબૂત હોય, દાખલા તરીકે આપે આ ઠેકો લીધો, આમ આદમી પાર્ટીએ, કોંગ્રેસે રેલીની વાત કરી, ડીજીપી ને મળ્યા, પણ મૂળ વાત ખેડૂતને નથી કરતા. સમજો તમે, પોલિટિક્સ બા જેટલા લોકો નેતાઓ છે ને એ વાત ખેડૂતોને છુપાવી રહ્યા છે. ઓરિજિનલ વાત ખેડૂત નેતા કરતા જ નથી, અને ખેડૂતોને કઈ ખબર નથી. ખેડૂતને એટલી જ ખબર છે કે આપણને પોલીસ અટકાવી રહી છે, આપણને એસડીએમ અટકાવી રહ્યા છે, આપણને કલેક્ટર અટકાવી રહ્યા છે, પણ આ જે આખી ચેન છે એ કોઈ ખોલવા તૈયાર નથી. કે આને જાણકારો જે છે નેતાઓ, એ પણ ખુલીને વાત નથી કરતા ખેડૂતો સાથે. એટલે ખેડૂતોનું નેતાનું સંકલન નથી. સમજો તમે, એ રાજનીતિ કરી રહ્યા છે. જેટલા નેતાઓ ખેડૂતોના છે એ બધા રાજનીતિ કરે છે, એ પણ ખેડૂત સાથે સાચી વાત નથી કરતા. અને ક્યાંક ને ક્યાંક સરકાર ખુદ સીધી જ વાત કરે ખેડૂતો સાથે તો થઈ શકે છે. ભલે એક તરફી કરે. એમના આપણા જે કઈ મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ, એ ખુલીને એક નિવેદન આપી દે કે ભાઈ ખેડૂતો સાથે અમે આ રીત છે, અમારી આ નિયમો છે, અને આ નિયમો બધા અધિકારીઓ પાળવાના છે. દાખલા તરીકે ડીજીપી નવા આપણે આવ્યા મલિક સાહેબ, તો અમે એક આખો પસાર કર્યું કે ભાઈ તમે ઝડપથી ફરિયાદ લઈ ના કરો. પોલીસને સીધી સૂચના આપી. એવી રીતે સરકાર સીધી સૂચના નેતાઓને નહીં, ખેડૂતોને આપે. કારણ કે જે નેતાગીરી કરી રહ્યા છે એ તો આંદોલન તરફ લઈ જાય છે, એ તો આક્રોશ તરફ લઈ જાય છે. બીજી બાજુ ખેડૂતોને ન્યાય જોઈતો છે, તો ન્યાયને સુપ્રીમ કોર્ટ, સરકાર અને હાઈકોર્ટ દેવાની છે. જો સરકાર અધિકારીઓ બરાબર નથી ચાલતા તો એની વિરુદ્ધમાં એ કોર્ટમાં જઈ શકે છે, સરકાર પાસે જઈ શકે છે, સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક એકાબીજાનું સંકલન છે જ નહીં. અને બીજી બાજુ આખું આંદોલન દોરાઈ જઈ રહ્યું છે. હજી તો અનેક લાઈનો આવવાની છે, એમ કે અનેક લાઈનો હજી આવશે, અને ખેડૂતોનો વધુ ભોગ બનશે. અને જો ખેડૂતો સમજ્યા વગર આંદોલન કરશે. એક મિનિટ તમને ટોકું છું હું. આ જે વીજપોલ લાઈન નખાઈ રહી છે એનું લાયસન્સ કેન્દ્ર સરકાર આપે, પરમિશન કેન્દ્ર સરકાર આપે, કાયદો કેન્દ્ર સરકાર બનાવે, પોલિસી કેન્દ્ર સરકાર બનાવે, ભાવ કેન્દ્ર સરકાર નક્કી કરે, વેચાણ કરવાનું લાયસન્સ MSP કેન્દ્ર સરકાર નક્કી કરે. તો ભાઈ ગુજરાત સરકારનો પરિપત્ર ક્યાંથી વચ્ચે આવ્યો? પણ તમે તો બોલો છો નિલેશભાઈ, તમે જ કીધું કે આ એમના સગા હોય એમ કંપની અને કેન્દ્ર સરકાર મળી ગઈ છે. અદાણી ને PM બે એક છે કે અથવા એ બધાએ માની લીધું છે કે હવે આ દેશનું રાજ રહ્યું એ આખું કંપનીઓ ચલાવી રહી છે. ક્યાંય નેતાઓ પાસે એટલું બધું જ્ઞાન નથી. એટલે એ વાત તો સાચી જ છે કે આ જે કઈ બેઠા છે રબર સ્ટેમ્પ જેવા, એની પાછળ ઉદ્યોગપતિઓ છે. આપણે માની લીધું છે, પણ હવે ન્યાય લેવા માટે સંઘર્ષ કરવો એ જ અંતિમ રસ્તો છે. પણ ખેડૂતને જ કેમ સંઘર્ષ કરવો પડે? હું જો એક પત્રકાર તરીકે તો બરાબર, પણ હું પણ પોતે ખેડૂત છું. વારે ઘડીએ દરેક નિયમો, સરકારી પરિપત્રથી નિયમ બદલાઈ જતા હોય, તો પછી છેલ્લે સરવાળે ભોગવવાનું ખેડૂતને કેમ? જેમ આપણે ભારતીય કિસાન સંઘે વચમાં આવ્યા હતા, ખેડૂતોની માંગ હતી કે ભાઈ અમને 20 લાખ આપો. ભારતીય કિસાન સંઘ વચમાં પડ્યું, આંદોલન કર્યું, એ માંગ 17 લાખે લાવી. કંપનીને 20 આપવા છે.
ચૌધરી સાહેબ, હું કહું છું કે ક્યાંક આમનું બે નેતાઓ ક્યાંક આંદોલનને લઈ જઈ રહ્યા છે કે ખેડૂતોને બધા જ જુદી જુદી વાત કરે છે, એટલે ખેડૂતને ખુદને આ વાત સમજાતી નથી. તમે સમજાતી જુઓ, નથી. હા, બરાબર એસડીએમ છે. આવે તો ખેડૂત પાસે બીજી વાત કરે છે, કલેક્ટર આવે તો ત્રીજી વાત કરે છે, કાયદાઓ કંઈક બીજું કે છે અને નિયમો કંઈક બીજું કે છે, શું સ્થળ કહે છે? ઉપર કંઈક બરાબર. બીજું હોય છે. એટલે ખેડૂતો દ્વિધામાં છે કે અમારે જવું તો કોની પાસે જવું, કોણ કોની અમને પાસે? સાચી વાત કરે. નિલેશભાઈ આપ. ભારત સરકારની કોઈ પણ પ્રકારની પોલિસી નથી, કોઈ પણ પ્રકારનો કાનૂન નથી, જે છે એ લાગુ કરવો નથી, ચૂકવણું જે કાયદા અનુસાર ચૂકવવાનું આવે એ ચૂકવવું નથી. ક્યાંક ને ક્યાંક સરકાર અને સરકારના મળતિયા અને પ્રાઇવેટ કંપનીઓ એવું ઈચ્છી રહી છે કે ખેડૂત આમથી તેમ ભટકે અને કાયદા કાનૂનની ચુંગલમાં હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટની અંદર એ જાય, સ્ટે લે, કાયદાકીય ચુંગલમાં ફસી કેસ કબાલા થાય, વળતર માટે ન્યાય માટે લડત કરે, એના ઉપર પોલીસ ખોટા કેસ કબાલા દાખલ કરે, જામીન કરે અને એમાંથી એનું સંગઠન તૂટી જાય, વિખે જાય અને ખેડૂત બિચારો રે, ગરીબ ને ગરીબ રે અને આ ડબલ એન્જિનની સરકારમાં 2000 ના હપ્તા લેતો રે. બાકી ખાલી વાતો કરવાની છે કે ડબલ આવક થાય, 4 ગણી થાય, 8 ગણી થાય. જો 8 ગણી આવક થઈ હોય તો આ ખેડૂત બિચારો ન હોય, હપ્તેથી હેલિકોપ્ટર લઈ આવે અને આ ખેતરમાં હેલિકોપ્ટર ઉતારે એમ છે. જી જી, નિલેશભાઈ બિલકુલ. સ્થાનિક નેતાઓ એક મિનિટ કરી છે. નિલેશભાઈ સ્થાનિક ધારાસભ્યો જે પોતે ખેડૂતો લખાવે છે ગુજરાતમાં 182 અંદરથી 165 ખેડૂત લખાવે છે, તો એ 15 અત્યારે 115 હા સોરી 115, તો એ ખેડૂતો અત્યારે શું એમના સમર્થનમાં છે? પેલા સ્થાનિક નેતાઓ ખેડૂતોના સમર્થનમાં આવે છે ખુલીને? અરે એ બધા કેવાના ખેડૂત છે. મારે અત્યારે અહીંયા કપામાં પાણી પાવાનું હોય, દાળિયા જોવે, મજૂર નથી મળતા. મેં 1000 રૂપિયા રોજ જાહેર કર્યું છે મજૂરી. 2 ટાઈમ જમવાનું, ગાડી તેડવા આવશે, ગાડી છોડવા આવશે. 1000 રૂપિયા મજૂરી, નાકા વારવાના છે, કપાસને પાણી પાવાનું છે. દરેક ધારાસભ્યને 115 ખેડૂત ધારાસભ્યને હું 1000 રૂપિયા મજૂરી આપીશ. કપાસમાં પિયત કરવાનું છે, દવાનો છંટકાવ કરવાનો છે, એટલે અમારે તાત્કાલિકના ધોરણે મજૂરો જોઈએ છે. નહીં, જો અત્યારે ખેડૂતોના માટે સમર્થન એમના સ્થાનિક ધારાસભ્ય કેટલું આપે છે? અરે સાહેબ, ખેડૂતનો ખ બોલવા કોઈ મંજૂર નથી, રાજી નથી. આ પેજ પ્રમુખ નથી આવતા તો મોટા નેતા પાસેથી અપેક્ષા રખાય. ઓલા પાના પ્રમુખ બનાવ્યા ને, સ્થાનિક પાનાના એક પાનાના, ઈ પાના સ્થાનિક પ્રમુખ ધારાસભ્યો મારે ચર્ચા તમારી યારે કોની કરવી? મારે કોઈની કરવી જ નથી બીજી. આ ડબલ જી જી, એન્જિન ની સરકાર છે, પણ બેઠું એન્જિન હાલે હે. ડીઝલ ડબલ ખાય પણ એની ક્લચ ફેસિંગ ગયેલી છે, એટલે ગેરમાં પડતી નથી ગાડી. પણ આ રીતે જ ગઢવી છે. ચૌધરી સાહેબ, આ રીતે જ જો મજાક મસ્તી થતી રહી છે કાયદા સાથે, ન્યાય સાથે, ખેડૂતો સાથે, અને જે કઈ કંપનીઓ છે મોટી મોટી, એ સરકાર સાથે આવી રીતે જ કરે છે ને સરકાર સીધી જી હજૂરી કરે છે. જો કંપનીઓ જ સરકાર ચલાવવાની હોય તો પછી એ રીતે તેમને જાહેર કરી દેવું જોઈએ કે અમારા નિષ્ણાંતો છે એ કંપની વાળા છે, અમે સરકાર છીએ તમારેથી ચૂંટાયેલા, પણ એવું નથી. મેનેજમેન્ટ રે એ કંપની જ કરવાની છે, કંપની નક્કી કરશે તો તમારે જમીન આપી દેવાની વગર બોલે, વગર કાયદે. આવા કોઈ કાયદાઓ જો એને ફરફર કરતા હોય અથવા જુદા જુદા એમના સર્ક્યુલેટ પસાર કરતા હોય અને આપણને ખેડૂતોને માનવાનું જ હોય, તો હવે ખેડૂતોએ નક્કી કરી લેવાનું છે કે આપણને ન્યાય ક્યાંથી મેળવવાનો. એક જગ્યા તો હોવી જોઈએ ને ન્યાય મેળવવાની. હવે ગઢવી સાહેબ, આવનારા દિવસોમાં લાઈનો આટલી બધી વધારે નીકળવાની છે, તો ઘણી આવવાની છે. શું અત્યારે 1-2 લાઈન થી આ શું આટલા બધા ગુજરાતમાં છે, તો આ બધી જ જયારે લાઈનો આવશે ત્યારે શું હકીકત હાલાત થશે? પણ એવી વાત પણ બહાર આવી રહી છે કે સરકારને જબરજસ્તીથી વેપાર કરે એવા વેપારીઓ જોઈએ છે. એક બાજુ એને મત જોઈએ છે ખેડૂતોને વાહવાહી કરીને,
અને વેપારીઓ પાસેથી પૈસા જોઈએ છે, પૂંજીપતિઓ પાસેથી. સમજો મારી બહુ વાત. દેશી. હમ. હું સિટીમાં રહેવા વાળો તમારા જેવો મોડર્ન માણસ નથી, દેશી માણસ છું. એને પંચાયત થી પાર્લામેન્ટ સુધી સત્તા જોઈએ છે, ખેડૂતોના મત જોઈએ છે, અને પૂંજીપતિઓ પાસેથી પૈસા જોઈએ છે. હવે આ બધું એને જોઈએ છે તો એને બેલેન્સ તો કરવું પડે. એટલે ખેડૂતોના વખાણ કરશે RSS વાળા. આ RSS મનુવાદી પોલિસી છે. ખેડૂતોના વખાણ કરવાના, બહુ સુખી છે, બહુ સુખી છે, 2,000 રૂપિયા વળતર આપવાનું. તો સુખી છે તો તમે વળતર શું કામ આપો ભાઈ? જો ખેડૂત સુખી છે તો તમે 2,000 રૂપિયાનું વળતર આપીને ખેડૂતને લાચાર ને ગરીબ શું કામ બનાવો? પહેલી વાત. બીજી વાત, જો ખેડૂત સુખી હોય તો ગુજરાતમાંથી એવા 5 ખેડૂત મને ગોતી આપો જેને જમીન ઉપર પાક ધિરાણ ના લીધું હોય, જેની પાસે 4 વ્હીલ કે ટ્રેક્ટર હોય અને એને લોન ના લીધી હોય, મકાન એના દીકરા દીકરીઓ સિટીમાં રહેતા હોય અને ફ્લેટ કે બંગલો હોય અને એને લોન નો હાલતી હોય. એટલે ભાઈ તમે ખેડૂતને સુખી કઈ રીતે તમે કહો છો? સર્વે નંબર વેચી અને સિટીમાં રહેવા જાય છે, દીકરા દીકરીઓના લગ્ન કરવા, ભણાવવા ગણાવવા માટે. આ તમે ઉલ્લુ બનાવવાની સ્કૂલો બંધ કરો અને જે લીગલી લિટરલી છે એ ટ્રેક ઉપર આવી જાવ. નહીતર આ જગતનો તાજ જો રોડ ઉપર ઉતરી જાય ને તો નેપાળ વાળી થાય. આ ગાંધીગીરી થી બધું હાલે તા લગી હાલવા દ્યો. જો સરદારગીરી ચાલુ થાય ને તો તમે 8 દિવસ સહન નહીં કરી શકો. આ 562 રજવાડાનું જેથી એકત્રીકરણ સરદારે કર્યું તેથી આ 2-3 લુખસું માનતી નહોતી. જુનાગઢ નું નવાબ, હૈદરાબાદ નું નિજામ, ઓલું કાશ્મીર વાળું એક, તેથી સરદારે લાલાક બતાવી હતી અને લુગડા ભરવા કે નહોતા રહ્યા. અમે એના જ બધા વંશજ છીએ, એના જ વારસદાર છીએ. અને 2015માં આ સરકારને અમે ચમત્કાર ને નમસ્કાર બધું કરાવેલું છે. રોડ ઉપર નાગિન ડાન્સ કરાવેલો છે, કરાવેલો છે ને. તો તે દિવસે તો ખાલી પાટીદાર એક જ હતા. હવે અત્યારે 18 વર્ણ આમાં છે. 18 વર્ણ, જ્ઞાતિ, જાતિ, ધર્મ અને સંપ્રદાય. ખેડૂત દરેક જાતિનો છે. હવે તમે સમજી લ્યો કે ખાલી પાટીદાર હતા તોય ભાજપ સરકારને ડિસ્કો કરાવ્યો હતો. ગઢવી સાહેબ, ખાલી પાટીદાર એક હતા તોય ભાજપ સરકારને ડિસ્કો કરાયો હતો. અને ચંગુ મંગુની રંગાબીલાની જોડી દિલ્હી રહી એને પીળા ધાબા પાડી દીધા હતા અમે. તો અત્યારે 18 વર્ણ અમારા ભેગું છે. ગુજરાતનો તમામ ખેડૂત અમારા ભેગો છે. તમારામાં તાકાત હોય તો 15 તારીખે રોકી લ્યો, અને જો રોકી લો તો 16 તારીખે પરિણામ ભોગવવા તૈયાર રહીજો. શ્રી ગણેશા જગપરના પાદરમાંથી બેસે, જોઈ લેજો. જી ગઢવી સાહેબ, ખેડૂતે કોનો પલ્લો પકડવાનો? આમ આદમી પાર્ટીનો, કોંગ્રેસનો, કે ચાલુ સત્તાનો, કે સરકારનો, કે અધિકારીઓનો? કોનો પલ્લો પકડશે ખેડૂત? ખેડૂત દિશાહીન છે બિલકુલ. આંદોલન કઈ દિશામાં જઈ રહ્યું છે? ખેડૂતોને કઈ દિશામાં જવું એ નક્કી નથી ને. આંદોલન યોગ્ય દિશામાં છે. આ જગતનો તાત્રીઓ બિચારો લાચાર છે, નબળો છે, નપુસક નથી. આ જગતના તાતે સલ્તનતો બદલાવેલી છે. આ ઇતિહાસ ખંખેરો. 2/3 કોંગ્રેસની ચીમનભાઈની સરકાર હતી. આ ચીમનભાઈની સરકારને જ ઉલારી નાખી દીધી હતી. આ ભાજપને બે હારી હતી. આ ઈ જગતનો તાત છે. આ ઈ ગુજરાતના ખેડૂત છે. જેપી આંદોલન જોઈ લ્યો, અનામત આંદોલન જોઈ લ્યો, અનામત હટાવો આંદોલન જોઈ લ્યો, 1928 નિલેશભાઈ, વાત સાચી આપની, પણ આ એક જગતનો તાત છે કે જેની 90% વધારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બીજેપી ને આપી છે. આ એક જગતનો તાત છે કે 162 આપણે એમને ચૂંટીને આપ્યા છીએ અને હજુ આપીએ છીએ, ચાલુ છે આપવાનું. એટલે ખેડૂતોની એકતા નથી, આ સત્ય છે. અમારું પોઈન્ટ ગામ આંદોલન કરી રહ્યું છે એને તો
આ ભાજપને સત્તા ઉપર લાવી દીધું, એને લીડ આપી હતી ગામે. એ જ ગામ આજે આંદોલન કરે છે. આવી રીતે તો અનેક વાર બન્યું. પીએમ તો હજારો વાર બોલ્યા કે આટલી રોજગારી મળશે, આટલી નોટબંધીમાં મને આટલા દિવસ આપો. આવું તો 1000 વાર સરકાર બોલી અને ફરી ગઈ, કાંઈ કોઈ કરી નથી શક્યું. અરે સાહેબ, આ ઈ જ ખેડૂત છે. ગઢવી સાહેબ, મારી વાત સાંભળો. આ ખેડૂત જ્ઞાતિ, જાતિ, ધર્મ અને સંપ્રદાયમાં વેચાયેલો છે. આજે તમે ખેડૂતના દીકરા છો, હું તમને પૂછવું એટલે તરત તમે કહેશો કે હું ફલાણો ઢીકણો ગઢવી. ફલાણા મિત્ર રમેશભાઈ પૂછશો એટલે એમ કહેશે કે હું ચૌધરી. તમને બે મને પૂછશો એટલે હું એમ કહીશ પટેલ. આપણે છીએ ખેડૂતના દીકરા, પણ આપણે આપણી જ્ઞાતિમાં વેચાયેલા છીએ. પણ જયારે તકલીફ પડશે અને જો જગતનો તાત રોડ ઉપર આવી ગયો અને જો જ્ઞાતિ જાતિ ભૂલી ગયો, તો ખાલી તમે કલ્પના કરો કે આ ફ્રેમમાં અત્યારે 3 જ્ઞાતિના 3 મિત્રો છે, એ ત્રણેય એક થઈ જાય. ખાલી તમે કલ્પના કરો કે આ ફ્રેમમાં અત્યારે 3 અલગ જ્ઞાતિના છીએ. આપણે ત્રણેય ખેડૂતના દીકરા બની જઈએ એટલે એનું રિએક્શન શું આવે? જી જી બિલકુલ. પણ હું એમ કહેવા માંગુ છે, હું એમ કહેવા માંગુ છું કે આનો રસ્તો શું હોય? હજી તો આ વસ્તુ વધવાની છે. કેમ સરકાર જાગતી નથી અથવા એને નથી બોલવું? સરકારની મનસા શું એ વાત કરો તો ખ્યાલ આવે આપણને. અરે ગઢવીજી, રસ્તો કરવાનો ન હોય. યુદ્ધના સમરાંગણમાં શંખ ફૂંકાઈ ચૂક્યો છે. યુદ્ધના મેદાનમાં શંખ ફૂંકાઈ ચૂક્યો છે. હવે તો યુદ્ધ જ કલ્યાણ. એટલે રસ્તા તો મેળે થાય. કૃષ્ણ ભગવાનને નહોતી ખબર કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં. સમજો, જ્યારે આંદોલન થયા તો ગુજરાતના સીએમ બદલવા જ થયા આંદોલન. એડવાન્સ નહીં બદલાય. અરે એડવાન્સ આયોજન ગઢવી સાહેબ નું હોય કે આજ રસ્તો થશે ને અહીંયા જ વિઝન ને આજ મકસદ છે. આ તો આંદોલન છે સાહેબ. આંદોલન કઈ દિશામાં જાય, કઈ દિશામાં જવા દેવું, એ તો સરકારને વિચારવાનું. અત્યારે ગાંધીગીરીથી શાંતિથી ચાલે છે. જો સરકાર નહીં છે તો આ આંદોલન ગમે ત્યારે સરકાર નીતિ ઉપર વયું જાય. હવે આ સરદારગીરી મંડે કરવા. બંને મિત્રોને પહેલા તો રોકું છું થોડોક સમયના અભાવે. ગઢવીજી, છેલ્લી કોમેન્ટ કે આ આંદોલન શું ખેડૂતો સંપૂર્ણ રીતે લડી અને જીતી જશે એવું આપણે વિશ્વાસ છે? આ છેલ્લી કોમેન્ટ આપની. સાહેબ, 2015માં અનામત આંદોલન ચાલુ મારા સમાજ માટે ખાલી કરેલું, ત્યારે અમારું મકસદ એક હતું. અમારી પ્રમાણિકતા હતી, અમારો દ્રઢ નિર્ણય હતો અને અમે સત્ય હતા કે અમારા સમાજને જરૂરિયાત છે એટલે અમે આંદોલન કરીએ છીએ. તો આજે પણ એ દ્રઢ સંકલ્પ છે, એ નિર્ણય શક્તિ છે અને એ જ સત્યતા સાથે ઊભા છીએ કે આજે જગતનો તાત દુઃખી છે. દરેક જ્ઞાતિ, દરેક જાતિ, દરેક સંપ્રદાયનો આમાં ખેડૂત વર્ગ છે. અમારી માંગ સિદ્ધિ અને શર્ત છે કે અમારી છાતી ઉપર પ્રાઇવેટ કંપનીને થાંભલા ખોડવા હોય તો ખેડૂતોને ભારત સરકારના નિયમ મુજબ વળતર આપવામાં આવશે તો જ થાંભલા ખોડવા દેશું. બાકી પોલીસની બળજબરીથી તમે થાંભલા ખોડી દેશો તો ખોડ્યા પછી અમે ઉખાડીને કાઢી નાખશું અને 36 રૂપિયા કિલો ભંગારમાં વેચી દઈશું. આ અમારો દ્રઢ નિર્ણય છે. કારણ કે અમે કોઈ ભારત સરકારનું નુકસાન કરવાના નથી. અમે પ્રાઇવેટ કંપની સામે અમારું આંદોલન છે. એમાં જો ભારત સરકાર વચ્ચે આવશે તો એ પણ ભોગ બનશે. ગઢવીજી, આપની છેલ્લી કોમેન્ટ. આંદોલન કઈ તરફ જઈ રહ્યું છે? હા, આંદોલન આમાં એવું છે કે સરકાર જ્યારે ઝાડ નાખે, જ્યારે નક્કી કરે કે આમની જોડે અત્યારે આપણો સમય કેવો છે, સરકાર હંમેશા સમય જોઈને જ ઘા કરે છે. સમજો તમે, જો સમય એને ચૂંટણીનો એને ડેમેજ કરતો કે એને પક્ષને કઈ નુકસાન કરતો નથી તો એવા સમયમાં આંદોલનકારી સાથે કેવી રીતે કામ લેવું એ બધું જ સરકાર જાણે છે. સમજો, એના જે મહારથીઓ છે એ બધા ચાણક્ય જેવા હોશિયાર છે. એ નક્કી કરે છે એ ક્યાં સુધી આંદોલન જાય છે, વિપક્ષો કે એની ભૂમિકા શું છે, કઈ રીતે આપણે એમની સાથે આપણે આંદોલનને ઠારી દેવું અથવા એને જબરજસ્તીથી દબાવમાં લાવી દેવું, ખેડૂતોને કઈ રીતે ન્યાય કરો, આ બધી જ વાત એ જાણીને બેઠા છે પણ કરતા નથી. હવે એ કરતા નથી એનો એ સરકારનો સમય નથી મારા ખ્યાલથી.
એ લોકો નક્કી કરે છે કે અત્યારે આપણે એમની ચૂંટણી છે તેમની જરૂર પડશે. એટલે આ જે નેતાઓ ને જે ઉદ્યોગપતિ છે એ બધા વિચારશીલ છે, હોશિયાર છે, એમની રીતે ચાલે છે. આંદોલનકારી કોણ કોણ ઉભો નવો થાય છે, એને કઈ રીતે પોતાના પક્ષમાં લઈ લેવો, આવું બનશે. તમે સમજો આમાંથી જે કઈ નેતાઓ ઉભા થશે એને ભાજપમાં ભળી જશે, એને છોડવામાં આવશે, તોડવામાં આવશે, અને ખેડૂતોને એક પ્રકારે લોભ લાલચ અને બધું આપવામાં આવશે. અને બધા જ નેતાઓ એમ કે છે કે ભાઈ આપણી વાત સરકારે સ્વીકારી લીધી છે અને હવે આપણે આંદોલન કરવાનું રહેતું નથી. હવે વાત સમજો તમે, મને પાણીની તરસ લાગી છે તો મને પાણી હારે પહોંચવા નથી દેવો આ લોકોએ, અને મહા મુસીબતે હું પાણી હારે પહોંચીને પાણી પીવીશ ને એટલે સંતોષ થશે મને કે માંડ પાણી મળ્યું. મૂળ તો આ અધિકાર નાનો એવો જ હતો, મારે પાણી પી લેવાનું તો જવા દેવાનું. એમ ખેડૂતોના અધિકાર નાના એવા છે ને તરત મળી જવા જોઈએ, મહા મુસીબતે ન મળવા જોઈએ. સમજો તમે આંદોલન કરીને તૂટી જાવ, કોઈ સરકાર જવાબ દે વળી પછી તમે રાજી કરે, આ વ્યાજ આ લોકોએ સહન ના કરવું જોઈએ. જો લોકશાહી ટકાવી હોય ને તો લોકશાહીની આ જે સિસ્ટમ છે સરકારની પ્રજા સાથેની, એ બિલકુલ હવે બે વિભાગ પડી ગયા છે. એક પૈસા વાળા ઉદ્યોગપતિ ને એ ચલવી રહ્યા છે બધું, અને એક બાજુ ગરીબ ને આ જે મજલુમો છે બચારા એ ન્યાય માટે તડપી રહ્યા છે. આવો ભયંકર આ રીતે ડિમોલિશન પણ થાય છે, આ રીતે આરોગ્યમાં છે, આ રીતે શિક્ષણમાં છે, આ રીતે રોજગારમાં છે, આ રીતે આ જે નોટબંધીના તેમ થયું, હજુ પણ આવું થવાનું છે ડીઝલમાં, પેટ્રોલમાં, બધી બાબતમાં. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર રહી એ ઉદ્યોગપતિના ઈશારે હાલી રહી છે, સમજો તમે. અને એ સરકાર જ ઈચ્છી રહી છે કે આ લોકો અમારો વિરોધ કરે. એ બધા આ જે કોકરોચ આંદોલન છે એ આખું આ રીતે, અને આની પાછળ સંઘ છે, સમજો તમે. આ બધી પોલિસી સંઘની છે, અમેરિકાની છે, ઇઝરાયેલની છે. આ લોકો આમને આ નેતાઓને એવી રીતે ફસાવે છે કે પછી એ કે એમ કરવું પડે છે, સમજો. ક્યાંક ને ક્યાંક જે સત્તા ઉપર નથી એ જ સિસ્ટમ આ સિસ્ટમને ચલાવી રહી છે. ચોક્કસ. અમેરિકાથી સમજી જાય છે કે ભાઈ આ બંધ કરો તો તરત બંધ થઈ જાય છે. અમેરિકાથી આદેશ થાય તો આમ થાય, સંઘમાંથી આદેશ થાય તો આમ થાય. એટલે જે સત્તા ઉપર છે જ નહીં એ શેનો આદેશ કરી શકે? એટલે ક્યાંક ને ક્યાંક સત્તા પણ પોતે આની ગુલામ બની ગઈ છે, અને એ લોકો એટલા બધા જે વિભાગ જ પડી ગયા છે, અમીર ને ગરીબ, સમજો. એટલે ક્યાંક ને ક્યાંક આ ન્યાય માટે તડફી રહ્યા છે, અને ન્યાયને આ લોકોએ કેદુનો કોથળીમાં બંધ કરી દીધો છે. લોહિયા જયારે મેજિસ્ટ્રેટ મરી ગયો, જજ થઈ ગયા, ત્યારે હવે તો બધાએ જોઈ લીધું છે આ રાજકારણમાં આ નીતિ આવી ગઈ છે કે ભાઈ બહુ વિરોધ કરો તો ક્યાંક ગુમ થઈ જાવ અથવા ક્યાંક ભળી જાવ, ખબર નહીં પડે. બધી વ્યવસ્થા આ લોકોએ કરી રાખી છે. વિરોધ થઈને કેટલો થાય, કોરોના મહામારી નહોતી તોય લોકોએ દંડ ભર્યા, રસી લીધી, બધું જ સહન કરી લીધું, અને કોઈ કોર્ટના દ્વાર ના ખુલ્યા કે કોઈ ન્યાયનો દ્વાર ના ખુલ્યો. અંતે રસી વાળાએ જાહેર કર્યું કે આ રસી અમારી ઉતાવળમાંથી બની ગઈ હતી, સતી વાળી હતી. હજી પીડા એની ભોગવી રહ્યા છે બધા. એમ ખેડૂતોને એમના જ ખેતરનો ન્યાય જો મોડો મળશે ને તો એ ન્યાય ન કહેવાય. ખેડૂતોએ પરસેવો પાડી અને અનાજ પેદા કર્યું, એના જ બધાએ ખાધું, અને છતાં એને ન્યાય માટે જો એને બીજી વાર પરસેવો પાડવો પડે અથવા એને હેરાન થવું પડે, એવું સરકારે બિલકુલ ના કરવું જોઈએ. અને આ ભારત દેશમાં હું એમ કહું છું કે ક્યાંક નેતાઓ લાગણી ગુમાવી ચુક્યા છે. વિદેશ ફરવાની વિદેશ નીતિઓ જોઈને રાજી થઈ ગયા છે કે આપણો દેશ આવી રીતે ચાલશે. જી નિલેશભાઈ, છેલ્લી કોમેન્ટ થોડી શોર્ટમાં બતાવજો. જી નિલેશભાઈ. સાહેબ, ખેડૂતોએ નક્કી કરી લીધું છે કે 1 રૂપિયો વળતર દીધા વગર જો આ કોઈ પણ વીજ કંપની ભારત સરકારના નિયમ અનુસાર 1885 ના ટેલિગ્રાફ મુજબની વાત કરું છું, આ પરિપત્રની વાત નથી કરતો. ખેડૂત આજનો ભણેલો ગણેલો નથી, પણ એના જે દીકરા દીકરીઓ છે એ ભણેલા ગણેલા છે. કોઈ પણ સંજોગોમાં 100% વળતર જ્યાં સુધી ખેડૂતોને આપવામાં નહીં આવે ત્યાં સુધી એની સામે ઝુંબેશ અને લડતો રહેશે, ન્યાય અને અધિકાર માટે લડતો રહેશે. પણ જો સરકાર એના ઉપર એક્શન લેશે તો એના માટે રિએક્શન માટે પણ સરકારે અને પ્રાઇવેટ કંપનીઓએ તૈયાર રહેવું જોશે.
આ મારી છેલ્લી કોમેન્ટ આપી અને હું મારી વાત પૂરી કરું છું. જી, પહેલા તો ખૂબ ખૂબ આભાર આ બંને મિત્રોનો. ગઢવીજી આપ પણ અને નિલેશભાઈ આપ પણ. અમે તો એવું ઈચ્છીએ છીએ કે સરકાર સમાધાન કરે, ખેડૂતોને આંદોલન જ ના કરવું પડે અને એમની માંગણી ટોટલી નિયમથી સ્વીકારાઈ જાય, એટલે ગુજરાતમાં બધું શાંતિ રહે. તો મિત્રો, આ હતા આપણા મોઘેરા મહેમાનો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને હા, કોમેન્ટથી આપના વિચારો રજૂ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.